નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટના 7મા માળે લાગી ભીષણ આગ। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કાપડ બજારમાં આજે ભીષણ આગ લાગી હતી। આગના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો। રાજ ટેક્સટાઇલ માર્કેટના ઉપરના માળે સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા। આગને કાબૂમાં લેવા માટે 20થી વધુ ફાયર એન્જિન ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા। કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાઇડ્રોલિક એસ્કેલેટર દ્વારા અગ્નિશામકો ઉપરના માળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। કાપડ બજાર સ્થિત હોવાથી આગને કાબૂમાં લેવામાં વધુ સમય લાગવાની ધારણા છે। ફાયર વિભાગના 2 કર્મચારીઓને નાની ઈજાઓ થઈ હતી અને તેમને સ્મીમર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। આગ ઉપરના માળે શરૂ થઈ હતી અને ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ હતી। સવારે આગ લાગી ત્યારથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને નુકસાન થયું છે। ફાયર ફાઇટર હાલમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સુરત મ્યુનિસિપલ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું। લગભગ 22થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ અને અંદાજે 150 જેટલા ફાયર બ્રિગેડના જવાનો આગ કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે તૈનાત કરાયા છે। પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટ વિસ્તારમાં પહેલા આગ લાગી હતી, જે બાદ તે ઉપરના માળે ઝડપથી ફેલાઈ ગઈ હતી। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।